નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કરજણ પાસે આવેલ અણુસ્તુમ જૈન તીર્થ ખાતે ઋષિ મંડળ મહાપૂજનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પૂર્ણચંદ્ર સાગરના શિષ્ય સંભવચંદ્ર સાગર તથા હેતચંદ્ર સાગર મહારાજે નિશ્રા પ્રદાન કરી છે. જૈન ધર્મ એ જપ તપ અને વ્રતનો ધર્મ છે. જ્યારે જૈનો કોઈ મોટી આરાધના કરે ત્યારે તેનું ઉજવણું કરવું એવું જૈન શાસ્ત્રોમાં ફરમાવેલ છે. પર્યુષણના બીજા દિવસના પ્રવચનમાં ખૂબ મોટું મહત્વ ગુરુ ભગવંતો ફરમાવતા હોય છે. આ કાર્યક્રમની વધુ માહિતી આપતા માનસી વૈભવ કોઠારીએ જણાવ્યું છે કે ભૂપેન્દ્રભાઈ જયંતિલાલ કોઠારીએ પાલીતાણાના સિદ્ધવડ ખાતે ગીતાર્થ ગુરુ ભગવંત આ હેમવલ્લભસુરી તથા લબ્ધિવલ્લભસુરી મહારાજની નિશ્રામાં ઉપધાન તપ કરી માળા ગ્રહણ કરી હતી. આજે ઈલાબેન પરેશભાઈ તથા ઉરેશભાઈ નીરવભાઈ કોઠારી પરિવાર દ્વારા તેમના લઘુ બંધુ ભૂપેન્દ્રભાઈ જયંતિલાલ કોઠારીએ ઉપધાન તપ નિર્વિઘ્ને પૂર્ણ કરી હતી. તેથી તેનું ઉજવણું આજે પ્રગટ પ્રભાવી શંખેશ્વર પાર્શ્વનાથ અણુસ્તુમ જૈન તીર્થ ખાતે રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન વિધિકાર હેમંતભાઈ પંડિત તથા જૈન સંગીતકાર ઋષભ દોશી તથા જયેશ ચુડગરની જુગલબંધીએ સવનોની રમઝટ બોલાવી લોકોને ભક્તિમાં તરબોળ કરી દીધા હતા. તથા વિધિ આકાશ કુમાર શાહ પરિવારે શાંતિ કળશનું વિધાન કર્યું હતું. તથા આશા કાર્યક્રમમાં શ્રી શ્રુતોપાસક ગણ તથા શાંતિજીન ભક્તિ મંડળના અગ્રણીઓ પણ ખાસ ભક્તિમાં જોડાયા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. અમારા ભાઈ ભૂપેન્દ્રભાઈ કોઠારીએ સિદ્ધવડમાં ઉપધાન તપની સરસ આરાધના કરેલી. એ નિમિત્તે અમે અહીં આગળ ઋષિ મંડળ પૂજન રાખેલ છે અણસ્તુ તીર્થમાં, જે અમારા પરિવારે તથા અમારા સગા સંબંધી મિત્રો બધા ભેગા થઈ અને સરસ રીતે ભણાવ્યું છે, તેનો અમને આનંદ છે. કયા મહાત્મા આજે નિશ્રામાં પ્રદાન કરી? કયા મહાત્મા? સંભવચંદ્ર સાગર અને હેમચંદ્ર સાગર મહારાજ સાહેબની પૂર્ણચંદ્ર સાગર સાહેબના શિષ્ય. અને આજે અહીંયા ઋષિ મંડળનું પૂજન કરવામાં આવ્યું. બોલો જીને શાસન. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.